સરકારે હેક્ટર એટલા લાખ હેક્ટરોમાં ચણાનું વાવેતર થયું ને એ પછી ચણાની જો આયાત કરતું હોય અને અત્યારે આ ખેડૂતોને 1000 રૂપિયા ચણાનો કોઈ લેવા તૈયાર હોય તો આથી દુર્દશા કઈ કહેવાય? આજે ઘઉંના ભાવ 400 થી નીચા થઈ ગયા તો આથી દુર્દશા કઈ કહેવાય? ટેકાના ભાવના ઓનલાઈન ખેડૂતોએ લાઈનમાં ઉભીને કરાવ્યા અને ટેકાના ભાવે જો ઘઉં કે ચણા ન તોરાતા હોય તોય આપણે વાહવાહી કરતા હોય. ફલાણાવાદી ઢીકડાવાદી કોઈ વાદી ને પોતાના ઘર કેમ ભરાય એ જ વિચારે છે. હું તો ચોખ્ખા શબ્દમાં કહું છું. આપણે કહીએ ને કે ફલાણા મુસલમાનને સપોર્ટ કરે, ભાઈ એમાં પડોમાં ધર્મ અને રાજકારણ હારે કંઈ લેવા દેવા નથી. એટલે ખરેખર આ વખતે કોઈ પણ ઉમેદવાર હોય, હું એક સપોર્ટ માટે આવ્યો છું કે અમને વિરોધ પક્ષને સપોર્ટ દીજો તો જોશ આવશે અમને. અને જો આ જ સિસ્ટમ પસંદ હોય તો કોઈ આનો ઉધાર જ નથી. શા માટે આપણે કાકો કહી ગયો, મોહી કહી ગયો કે બીજા કહી ગયા કે ત્રીજા કહી ગયા, આપણા મતદાનનો આપણી નથી વિચારી શકતા કે આપણે કોને મત દેવો જોઈએ, કે આપણા માટે કોણ બોલતો લોકો હશે એને કેને મત દેવો જોઈએ?